આજીડેમ પોલીસ સ્ટેશનના ત્રંબા ગામમાં એક ઇસમ છે પિયુષ શંકરભાઈ રૈયાણી, અને ખેતર છે પોણા 1 વીઘાનું. તો એમાં એમને ચીકુ અને આંબાના ઝાડ છે એની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે. અને એ બાતમી પોલીસને મળતા પોલીસે પીઆઈ આજીડેમ પીઆઈ પટેલ સાહેબ અને એના સ્ટાફના માણસોએ રેડ કરી ને એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત ગાંજો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે. કેટલા કિલો ગાંજો ત્યાંથી મળી આવ્યો છે અને કેટલા સમયથી ત્યાં વાવેતર કરવામાં આવતું? 37 છોડ છે અને 26 કિલો એનું વજન છે. અને આ ઉપરોક્ત ગાંજો 3 થી 6 મહિના દરમિયાન નો છે એવું જણાઈ આવે છે. અન્ય કોઈ ખેતરોમાં આ રીતના તપાસ કરવામાં આવશે? અન્ય આજીડેમ તેમજ અલગ અલગ ગામડાના વિસ્તારોમાં તપાસ કરવામાં આવશે ને આવું કોઈ પણ પાકનું વાવેતર કરેલ હશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવશે. સર, આ ખેતર માલિક કોણ છે? ખેતર માલિકની તપાસ આઈઓ કરશે. જે ખેતર માલિક છે તેના વિરુદ્ધ ગુનો થશે કે નહીં સર? એ આઈઓ નક્કી કરશે કે આરોપી છે કે નહીં.